જય શ્રી કૃષ્ણ મિત્રો. એક નવા આઈપીઓની જાહેરાત લઈને આવ્યો છું. એક કંપની છે જે જ્વેલરી સેક્ટરમાં એક્ટિવ છે. જયપુરની કંપની છે જેનું નામ છે એડવિટ જ્વેલ્સ. 2019માં શરૂઆત થયેલી આ કંપનીનો 2023નો પ્રોફિટ આફ્ટર ટેક્સ તમારી સાથે શેર કરું તો 10 કરોડની આજુબાજુ હતો અને 2025ના માર્ચ એન્ડિંગમાં એ પ્રોફિટ આફ્ટર ટેક્સ 25 કરોડ પ્લસ થઈ ગયો છે. કંપની 6450 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. અત્યાધુનિક કંપની છે. ટેકનોલોજી બી બહુ સારી ઉપયોગ કરે છે અને એ લોકોનું યુએસપી છે કે એ લોકો બીંગ અ રાજસ્થાની બ્રાન્ડ રાઈટ, એ લોકો હેન્ડમેડ જ્વેલરીઝમાં માસ્ટરી છે અને મેજર એમનો જે ફોકસ છે B2B મોડલ ઉપર છે. રંભાજો કરીને એક બ્રાન્ડ છે જે એ લોકોની છે. કુંદન છે, પોલકી છે, આ બધી વસ્તુ એ લોકો બનાવે છે. ગૌર કરવાનું એ છે આઈપીઓમાં કે આઈપીઓ 100% ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે જે બી પૈસા આવશે એ નવેસરથી બિઝનેસમાં ઇન્વેસ્ટ થઈ શકે એમ છે. આ લોકો પૈસા બી શેની માટે ઉઘરાવે છે કે એમને રેગ્યુલર વર્કિંગ કેપિટલમાં થોડું ઇન્ક્રીમેન્ટ કરવું છે અને થોડી ઘણી અનસિક્યોર્ડ લોન લીધેલી છે એ એમને ફિનિશ ઓફ કરવી છે. આઈપીઓની સાઇઝની વાત કરું તો 165 કરોડ સમથિંગનો આઈપીઓ છે, જેમાં હું રિટેલ એપ્લિકેશન્સની વાત કરું તો 41,900 ફોર્મ્સ જ છે. એટલે કે જે લોકો બી આઈપીઓ ભરશે રિટેલ કેટેગરીમાં, એટલે કે 2 લાખ અથવા એનાથી નીચેની અરજી, એવા 41,400 નવા એપ્લિકન્ટને માલ મળશે. સ્મોલ એચએનઆઈની વાત કરું તો 797 જણાને જ આઈપીઓ લાગશે અને બિગ એચએનઆઈ એટલે કે જે લોકો 10 લાખ એનાથી વધારે અરજી કરે છે પણ એમને માલ 2 લાખનો જ આવશે, એવા 399 લોકોને જ આ આઈપીઓ અલોટ થાય એવી શક્યતા છે. આઈપીઓની સાઇઝ નાની છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ આનો બહુ સારું ચાલે છે. આઈપીઓ ભરાય કે ન ભરાય એ તમે મને જણાવો અને શું તમે આઈપીઓ ભર્યો છે એ મને કમેન્ટમાં ખાસ કહેજો. થેન્ક યુ.